નમસ્કાર મિત્રો, જીનિયસ એજ્યુકેશન એડ એમની નવી પ્રોડક્ટ રજૂ કરે છે અપૂર્ણાંકની સમજણ. અહીં તમે જોઈ શકો છો તો એક જ સરખી ઊંચાઈના અલગ અલગ ભાગ કરવામાં આવ્યા છે. જેમ કે અહીં આ ઊંચાઈમાં એક જ ભાગ છે, આ બીજો જે ટુકડો છે એમાં 2 સરખા ભાગ કરવામાં આવ્યા છે, ત્રીજાની અંદર 3 સરખા ભાગ, ચોથાની અંદર 4 સરખા ભાગ. એવી રીતે આ 12મો જે ટુકડો ખરો એની અંદર 12 સરખા ભાગ કરવામાં આવ્યા છે. હવે તમે જોઈ શકો છો કે દરેક ટુકડાની ઉપર એની કિંમત પણ આપવામાં આવી છે. જેમ કે 1 એટલે એ એક આખો, અહીં તમે 1/2 એટલે જોઈ શકો છો કે 0.5, આ 3 ભાગ છે એટલે 0.33. આ રીતે કરવામાં આવ્યા છે. હવે આપણે જોઈએ કઈ રીતે. જો એક જ ભાગ છે તો એક આખો ભાગ એને કવર કરે છે એટલે એની કિંમત છે 1. હવે અહીં જોઈ શકીએ છીએ તો 1/2 એટલે 0.50 અને અહીંયા પણ છે 1/2 એટલે 0.50 એટલે આ 0.50 છે. અહીં તમે જોઈ શકો છો કે 1/3ના 2 ટુકડા છે એટલે કે 2/3. હવે બંનેનો સરવાળો કરીએ તો 0.33 વત્તા 0.33 એટલે 0.66 થાય છે. તો વિદ્યાર્થીઓને આપણે સમજાવી શકીએ છીએ કે 2 પોઈન્ટ એટલે 0.66 થાય છે. આ ટીએલએમની મદદથી વિદ્યાર્થીઓને આપણે એ પણ સમજાવી શકીએ છીએ કે આ 2/3ની વેલ્યુ કિંમત 1/2 કરતાં વધારે થાય છે તે વિદ્યાર્થીઓને આપણે પ્રેક્ટિકલી સમજાવી શકીએ છીએ. અને તે જ રીતે 1/2ની કિંમત 1/3 કરતાં વધારે થાય એ પણ આપણે અહીં વિદ્યાર્થીઓને સમજાવી શકીએ છીએ. બીજું કે 1/2 એટલે કે આ 1/4ના 2 ભાગ છે તો અહીં તમે જોઈ શકો તો 0.25 વત્તા 0.25 એટલે 0.50. તો અહીંયા આપણે વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલી પણ એ સમજાવી શકીએ છીએ. તે જ રીતે 1/3ની કિંમત છે એ 1/6 અને 1/6 બંનેને ભેગા કરે તો તેટલી અહીંયા આપણે કરી શકીએ છીએ. તે જ રીતે 1/2ની કિંમત તો અહીંયા આપણે 1/8માં 4 ટુકડાને સાથે કરી શકીએ છીએ. તેમજ અહીં 1/10ની અંદર 5 એના જે 1.5 વખત થાય છે તેની કિંમત 1/2 જેટલી થાય તે પણ સમજાવી શકીએ છીએ. અને 1/12માં એની કિંમત 1/12ના 6 ભાગ જેટલી થાય તેટલી આપણે સમજાવી શકીએ છીએ. તે જ રીતે 1/3ની કિંમત આપણે 1/12માં 4 ટુકડા જેટલી થાય તે પણ આપણે અહીં વિદ્યાર્થીઓને સમજાવી શકીએ છીએ. તો આ ટીએલએમની મદદથી વિદ્યાર્થીઓને અપૂર્ણાંકના ભાગ કઈ રીતે બને છે અને એનો સરવાળો કરવાથી કઈ સંખ્યા બને છે અને પ્રેક્ટિકલમાં કઈ સંખ્યા નાની અને કઈ સંખ્યા મોટી એ આપણે વિદ્યાર્થીઓને આ ટુકડાની મદદથી સમજાવી શકીએ છીએ. જેમ કે અહીંયા જે 4 છે તેમાં 1/4ના 4 ટુકડા છે. જે 4 ટુકડા મૂકીએ તો આખો નંબર બનશે 1. તે જ રીતે આ 1/5માં 5 ટુકડા છે, 1/6માં 6 છે, 1/7માં 7 છે. એ રીતે આ 1/12ની અંદર 12 ટુકડા છે કે જે 12 ટુકડા દરેક એક ટુકડા પર મૂકીએ તો એની આખો કિંમતમાં છેલ્લે એની કિંમત 1 થાય છે. તો વિદ્યાર્થીઓને આપણે અપૂર્ણાંકની સમજણ વિસ્તૃતપૂર્વક અહીં આ ટીએલએમની મદદથી આપી શકીએ છીએ. થેન્ક યુ.